નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। સમાચારોની શરૂઆત કરીએ વિસ્તારથી। રાજ્યમાં કડકડતી ઠંડીથી મળશે મોટી રાહત। ઠંડીના ચમકારામાં ઘટાડો થવાની આગાહી છે। હવામાન વિભાગે કહ્યું છે કે તાપમાનમાં વધારો થશે। હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થશે। તાપમાનમાં થઈ શકે છે 2 થી 3 ડિગ્રીનો વધારો। ભેજનું પ્રમાણ રહેવાને કારણે તાપમાન ઊંચું આવશે તો ઠંડીથી રાહત મળી શકે છે રાજ્યવાસીઓને। अगले 5 दिन में पूरे गुजरात स्टेट में बारिश होने का कोई संभावना नहीं है। वेदर मोस्टली ड्राई रहने का संभावना है। और टेम्परेचर यानी नाइट टेम्परेचर दैट इज मिनिमम टेम्परेचर का ज़्यादा फॉल होने का कोई संभावना नहीं है, लेकिन 2 से 3 डिग्री तक बढ़ सकता है अगले 2-3 दिन में। उसका बाद मोस्टली नो लार्ज चेंज रहेगा। अभी जो ट्रेंड है इंक्रीजिंग ट्रेंड है मिनिमम टेम्परेचर का यानी नाइट टेम्परेचर का। अब भी ठंड थोड़ा कम होने का संभावना है अगले 5 दिन में। અને હવે વાત પેપર લીકના પાપીઓની। જુનિયર ક્લાર્ક પેપર લીક કેસમાં મોટા સમાચાર। પેપર લીક કેસના 2 માસ્ટરમાઇન્ડ ગિરફ્તમાં આવ્યા છે। એટીએસે કોલકાતાથી 2 આરોપીઓને પકડ્યા છે। નિશિકાંત સિન્હા, સુમિત કુમાર સિંહ નામના 2 આરોપીને અગાઉ કેસમાં એટીએસે 17 લોકોને પકડ્યા હતા। તેની સાથે આ વધુ 2 લોકોને પકડવામાં સફળતા મેળવી છે। પેપર લીક કેસમાં અત્યાર સુધીમાં 19 આરોપીઓ ગિરફ્તમાં આવ્યા છે। તાજેતરમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા પહેલા પેપર લીક થયું હતું। પેપર લીક કરનાર ગેંગનો ગુજરાત એટીએસે પર્દાફાશ કર્યો હતો। રાજકોટ શહેરમાં ખુલ્લામાં ખાડા મામલે નેતાઓ મેદાને ઉતર્યા છે। શહેરના પીપળિયાથી એમ્સ હોસ્પિટલ જવાના રસ્તા પર મોટો ખાડો હોવાનો આક્ષેપ કોંગ્રેસ નેતાઓએ કર્યો છે। હાલ રોડ નિર્માણનું કામ ચાલી રહ્યું છે, તેવા સમયે ખાડા પાસે સેફટીના સંસાધનોનો પણ લગાવવામાં ન આવ્યા હોવાનો દાવો છે। તાજેતરમાં શહેરના 150 ફૂટ રિંગ રોડ પર ખાડા પાસે યુવકના મોત બાદ ખુલ્લા ખાડાઓ ચિંતાનો વિષય બન્યા છે। એમ્સ હોસ્પિટલ છે તે રોડ ઉપર એક પુલનું કામ ચાલી રહ્યું છે અને એ પુલ મારા નજરમાં 2 દિવસ પહેલા રાતના આવ્યો, કારણ કે મેં તો બ્રેક મારી દીધી, પણ ત્યાં એવી પરિસ્થિતિ સર્જાય એવી પરિસ્થિતિ છે કે ક્યાં રાતના કોઈ સાઈડથી કોઈ રોડ બંધ કરવામાં નથી આવ્યા। એમ્સમાં માણસ દવા લેવા ગયો હોય પણ એ મૃત્યુને ભેટી જાય એ પરિસ્થિતિ ત્યાં છે। ઘર ભાડે રાખી ચોરી કરતી यूपीની ગેંગ પકડાઈ છે। ઊંઝાના રામબાગ સોસાયટીમાં થઈ હતી ચોરી। ચોર ગેંગને પકડવા પોલીસ ઉત્તર પ્રદેશ ગઈ હતી। ફરીદાબાદમાં ચોર ગેંગે પોલીસ પર કર્યું હતું ફાયરિંગ બાદ પણ પોલીસે ચોર ટોળકીના સાગરીતોને પકડ્યા। 40 લાખના મુદ્દામાલ સાથે ગેંગના સાગરીતો ગિરફ્તમાં આવ્યા છે। ઊંઝા પોલીસનું ફરીદાબાદમાં સફળ ઓપરેશન। દિવાળીના સમય દરમિયાન એને પત્નીને અહીંયાથી ઊંઝાથી બોલાવેલી। આ સમયગાળા દરમિયાન અહીંયા ઊંઝા સ્થિત એમના મકાનમાં પોતાના દર દાગીના અને બીજો કિંમતી સામાન મૂકેલો હતો। આ ગુપ્તાના મકાનમાં એક ભાડુઆત રહેતો હતો। એ ભાડુઆતે જ એમના ઘરની એક ચાવી બનાવી અને મકાન ખોલી અંદર તિજોરી જે મૂકેલી હતી એ તિજોરીની ચાવી મેળવી તિજોરીમાં મૂકેલા દર દાગીના ટોટલ 12,60,000ની કિંમતના પ્રાથમિક અમારા ધ્યાન ઉપર જે આવ્યું એમાં એ ચોરી કરેલી। બનાસકાંઠામાં આબુથી અમદાવાદ નેશનલ હાઈવે ફરી ખુલ્લો કરાયો છે। ખેમાણામાં ટોલ મુક્તિની માંગ સાથે હાઈવે બ્લોક કરાયો હતો। એનએચએઆઈના અધિકારીઓની બાહેધરી બાદ મામલો થાળે પડ્યો। કલાકો સુધી હાઈવે બ્લોક રહેતા વાહન ચાલકો અટવાયા હતા। અમીરગઢની લોકલ ગાડીઓને ટોલ મુક્તિની હતી માંગ। દાતા કોંગ્રેસ એમએલએ કાંતિભાઈ ખરાડીનો પણ હતો વિરોધ। ધારાસભ્ય સહિત 500થી વધુ લોકોએ વાહનો લઈને હાઈવે પર રસ્તો બ્લોક કર્યો। વિરોધ પ્રદર્શનને લઈને હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો। પોલીસ એનએચએઆઈના અધિકારીઓએ સમજાવતા મામલો થાળે પડ્યો। એનએચએઆઈના અધિકારીઓને સ્થાનિક વાહન ચાલકોની ટોલમાંથી મુક્તિ નહીં પણ 1 મહિનાનો 315 રૂપિયાનો પાસ બને તેવી વાત કરી। ધારાસભ્યોએ કહ્યું કે અગાઉ પણ આ વાત કરાઈ હતી। જ્યાં સુધી સર્વિસ રોડ ના બને ત્યાં સુધી ટોલ મુક્તિની માંગ છે। જો કે એનએચએઆઈ અને પોલીસની દરમિયાનગીરીથી હાલ તો મામલો થાળે પડ્યો છે, પરંતુ ટોલ મુક્તિની માંગ સાથે આવતા દિવસોમાં આંદોલનની પણ ચીમકી ઉચ્ચારાઈ છે।
એટલા માટે એમને સંમતિ આપી છે કે જ્યાં સુધી અમે તમને સર્વિસ રોડ નહીં આપું ત્યાં સુધી આ સ્થાનિક લોકોને અમીરગઢથી પાલનપુર ને પાલનપુરથી અમીરગઢ આટલા સુધી અમે જવા આવવા દેશું એવી અત્યારે અમને મૌખિક બોય ધરી એ લોકોએ લીધી છે, જેમને અમે 315 રૂપિયાનો માસિક પાસ બનાવવા કીધેલ હતું, જે ભારત સરકારશ્રીના નિયમ પ્રમાણે એમના નોટિફિકેશન પ્રમાણે હતું, તે એમણે હાલમાં લેવાની અમને ના પાડેલ છે. અમને એવું કીધું છે કે સર્વિસ રોડ આપો, તો સર્વિસ રોડ તો હાલમાં મારા હાથમાં છે નહીં, એટલે હું જે પણ છે મિનિસ્ટ્રીમાં જાણ કરીશ, ઉપર વાતચીત કરીશ અને જે કંઈ પણ આવશે નિવાડો એ એમને હું મેસેજ આપીશ. એટલે હાલ પૂરતું મેં એમને રિક્વેસ્ટ કરેલ છે અને એમણે મારી રિક્વેસ્ટ સ્વીકારેલ છે. જો આવતીકાલ સુધી અમારી માંગ નહીં સ્વીકાર તો 50,000થી વધારે લોકો અમીરગઢ વિસ્તારના અમીરગઢ સુધી ચક્કાજામ કરશે એવું મારું અલ્ટિમેટમ છે. સુરતના કામરેજ ટોલ પ્લાઝા પર હોબાળો થયો છે. સ્થાનિક વાહન ચાલકોએ બૂથ પર કર્યો છે હોબાળો. લોકલ વાહન ચાલકો પાસે ટોલ ઉઘરાવતા નારાજગી જોવા મળી છે. સ્થાનિકોએ ટોલમાંથી મુક્તિ આપવાની માંગ કરી છે. NHAIએ 5મીથી લોકલ વાહનો માટે એટલે કે GJ5, GJ19 નંબરના વાહન ચાલકો માટે નિર્ણય કર્યો હોવાની ચર્ચા છે, જેમાં 50% ટોલ ઉઘરાવવામાં સામે સ્થાનિકો નારાજ જોવા મળી રહ્યા છે અને હોબાળો કર્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો છે. કામરેજ ટોલ નાકા ઉપરથી પસાર થતી લોકલ પેસેન્જર પબ્લિક વાહનમાં જે 315નો પાસની પદ્ધતિ છે એનો વિરોધ કરવા માટે લોકો ભેગા થયેલા. એવો મેસેજ પોલીસને મળતા પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર આવેલ અને તેમને આવતા જતા વાહનોને રોકવા ઉપરથી समझावी रोड થી दूर करेल. स्थानीय लोगों का विरोध है कि उनकी गाड़ियां फ्री में जाने दी जाए और NHAI की गाइडलाइन के अनुसार किसी भी गाड़ी को छूट नहीं है, सिर्फ 3 व्हीलर ऑटो को छोड़ के, और कृषि कार्य हेतु जो भी इक्विपमेंट है उनको छोड़, वाहन को छूट है. अगर किसी को छूट नहीं, उनका कहना है कि हमें छोड़ा जाए, उसको हम छोड़ते हैं तो हमारे ऊपर डेबिट आती है. तो उसके लिए इनके लिए 50% डिस्काउंट है. कमर्शियल वाहन भी है, प्राइवेट के लिए 315 का है, 20 का है, बट वो लेना नहीं चाह रहे. उनका कहना है कि हमको फ्री चाहिए, और फ्री भी 20 किलोमीटर वालों के लिए सिर्फ है 315 और 20 रुपए का, ये सिर्फ 20 किलोमीटर दायरे में. મહેસાણા જિલ્લાના વિસનગરના બાસણા ગામે પણ અમરપુરી મહારાજનો જ રજત જયંતિ મહોત્સવ ભારે હર્ષોલ્લાસથી ઉજવાયો. આજથી 25 વર્ષ પહેલા કરવામાં આવેલા અમરપુરી મહારાજના ભંડારાને આજે 25 વર્ષ પૂર્ણ થયા. તે નિમિત્તે બાસણા ગામમાં ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 108 કુંડી યજ્ઞ કરવામાં આવ્યા. આ મહાયજ્ઞમાં ગામના 108 લોકોએ ભાગ લીધો. સાથે જ ગામના યુવાનો, વડીલો, માતાઓ અને બહેનોએ પણ ભાગ લઈ ધન્યતા અનુભવી. યક્ષ પહેલા ભક્તિમય માહોલ વચ્ચે શોભાયાત્રાનું પણ આયોજન કરાયું હતું. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. મહત્વનું છે કે અમરપુરી મહારાજ સાથે જોડાયેલી ગુરુ પરંપરાને પણ લોકવાર્તા સાથે યાદ રાખે છે અને સમગ્ર બાસણા ગામના યુવાનો અને વડીલો દ્વારા ગામમાં નવચંડી 108 નવચંડીનું હવનનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં 2 તારીખે નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સવારે 3 તારીખે સવારે 8 કલાકે શ્રી અમરપુરી મહારાજનું રાજ્યાભિષેક કરવામાં આવ્યો છે. મહત્વ એ છે કે 25મી વર્ષગાંઠ નિમિત્તે ભગવાન ગુરુ મહારાજની અમરપુરી મહારાજ જીવન સમાધિ 108 કુંડી મહારુદ્ર યજ્ઞ કે જેનું મહત્વ છે કે જેનાથી આયુ, આરોગ્ય, સુખાકારી વધે. યુવાનો દ્વારા અમરપુરી આશ્રમ ગુરુ મહારાજની 25 વર્ષ પૂર્ણ થતો તેની પ્રાણ પ્રતિષ્ઠા અને જમવાનો ઉત્સવ તેમજ ડાયરાનો ઉત્સવ રાખ્યો છે, જેને આજે 25 વર્ષ પૂરા થયા. તો એની રજત જયંતિના ભાગના રૂપે ગ્રામજનોએ ભેગા થઈ 108 કુંડી યજ્ઞનું આયોજન કરેલ છે. અને હવે વાત પર્યાવરણના દોષીઓની. ગુજરાત માટે આઘાતજનક સમાચાર. સાબરમતી દેશની બીજા નંબરની પ્રદૂષિત નદી છે. દેશની ટોપ 3 પ્રદૂષિત નદીઓમાં ગુજરાતની 2 નદી છે, અમદાવાદની સાબરમતી અને રાજકોટની ભાદર નદી. સંસદમાં જળશક્તિ મંત્રાલયના જવાબમાં થયો છે ખુલાસો. સાબરમતી, ભાદર નદી બીજા અને ત્રીજા ક્રમે સૌથી પ્રદૂષિત. સાબરમતી નદીના પાણીમાં ઓક્સિજનની માત્રા 292, રાજકોટની ભાદર નદીમાં ઓક્સિજનની માત્રા 258. રાસાયણથી વોઠા સુધી સાબરમતી સૌથી વધુ પ્રદૂષિત છે. ભાદર નદી જેતપુરમાં સૌથી વધુ પ્રદૂષિત છે. 30 રાજ્યોની 131 નદીઓ છે પ્રદૂષિત. સૌથી પહેલા ક્રમે
તમિલનાડુની કુમ નદી છે. બીજા અને ત્રીજા ક્રમે ગુજરાતની નદીઓ આવી રહી છે. અસમના કોંગ્રેસના સાંસદ અબ્દુલ ખાલિકે જળશક્તિ મંત્રાલયને દેશની પ્રદૂષિત નદીઓ અંગે સવાલ પૂછ્યો હતો, જેના જવાબમાં જળશક્તિ મંત્રાલયે આ માહિતી આપી હતી. કે બાળક જન્મ લે અને યુવાન થાય ત્યારે એમ કહેતો કે હું ભદ્રાવતી તટે આવેલા જેતપુર નગરનો નાગરિક છું. આજે અફસોસ સાથે કહેવું પડે છે કે આ દેશની 10 પ્રદૂષિત નદીઓ પૈકી એક એવી આ ભાદર નદી. એક જમાનો એવો હતો કે કર્મકાંડ કરતા પંડિતો આ નદીના પાણીથી શિવજીને અભિષેક કરતા અને પિતૃતર્પણ કરતા. આજે એ જમાનો, આજે આ સ્થિતિમાં ભાદર નદી છે કે કોઈ પશુ પક્ષી પણ આ નદીની અંદર જો પાણી લે તો એ મૃત્યુ પામે. જેતપુરનો વસવાટ આ નદીને ભાદર નદીને જે નદીના હિસાબે અહીં વસવાટ થયો હતો જેતપુરનો, અને ત્યારે આ નદી 12 માસ વહેતી નદી હતી અને કાયમી પાણી અહીંથી તાજું પાણી વહેતું હતું. આજે તમે જો બંજર નદી જેવું લાગે જ નહીં, ઊભા હોય એટલે બંજર જેવું થઈ ગયું છે. પાણી એટલું બધું ખરાબ થઈ ગયું કારણ કે આનું એસિડ જે હોય છે, આનું જે અમુક પ્રકાર એવા કેમિકલના હોય છે જે પાણી જમીનની અંદર ઉતરતું નથી. એએમસીના સત્તાધીશોને દૂષિત સાબરમતી નદી નથી દેખાતી. જળશક્તિ મંત્રાલયનો ખુલાસો, એએમસીનો સ્વીકાર નહીં. સાબરમતી નદી રાસાયણથી વોંઢા સુધી પ્રદૂષિત અહેવાલો પર અમદાવાદ મેયર કિરીટ પરમારનું નિવેદન. સાબરમતી નદીમાં ટ્રીટ કરેલું પાણી છોડાય છે. શહેર બહાર ક્યાંક ગંદુ પાણી છોડાતું હશે તો પગલાં લેવાશે. કેમિકલવાળું પાણી છોડાતું હશે તો તપાસ કરીશું. સાબરમતીમાં ટ્રીટ કરેલું પાણી જ છોડવામાં આવે છે. આ સાબરમતી નદીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટ્રીટ કરેલું પાણી છોડવામાં આવે છે, પણ ક્યાંક કોઈક જગ્યા એવી હશે કે જ્યાંથી અમદાવાદ શહેરનો બહારનો વિસ્તાર, જ્યાંથી સાબરમતીની શરૂઆત થઈ રહી છે, એ વિસ્તારની અંદર કોઈ જોડાણ હશે, કોઈ એવું ફેક્ટરીનું હશે, કોઈ કેવું કોઈ પ્રદૂષિત પાણીવાળું. તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકાર સાથે રહીને યોગ્ય પગલાં લેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ સાબરમતીને સફાઈ અને ચોખ્ખા માટે સતત કાર્યશીલ છે. એના માટે ટ્રીટ કરેલું પાણી સમગ્ર નદીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એના પોતાના વિસ્તારમાં ટ્રીટ કરેલું પાણી નાખે છે, જેના કારણે આ સાબરમતી એ एक देखाव और सुंदर आकर्षण केंद्र है. निर्षित होने का सवाल ही नहीं उठ रहा है. आप खुद जाके चेक कर लीजिए, साबरमती नदी का एकदम साफ सुथरा पानी है, लेकिन कहीं और आगे जो अहमदाबाद की जो हद पूरी होती है, कहीं आगे किसी ने छोड़ा होगा. बाकी जो अहमदाबाद जो एरिया है, जितने किलोमीटर का एरिया है, वहाँ कहीं प्रदूषित पानी नहीं है. आप जाके देख सकते हो. વિરામ બાદ આપનું સ્વાગત છે. નજર કરીએ અને મહત્વની ખબરો પર. હાલમાં જાણકારી મળી રહી છે તે પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા છે. ગ્લોબલ લીડર્સમાં પીએમ મોદીનો દબદબો યથાવત છે. મોર્નિંગ કન્સલ્ટના તાજા સર્વેમાં મોદી ટોચ પર છે. 22 દેશના દિગ્ગજોને પાછળ છોડી પીએમ મોદી નંબર 1. સર્વેમાં પીએમ મોદીને 78% અપ્રુવલ રેટિંગ. અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડન 7મા ક્રમે. સર્વે મુજબ સતત વધી રહી છે પીએમ મોદીની લોકપ્રિયતા. ગોધરામાં કિન્નર સમાજે સમાજમાં માનવતા અને માણસાઈનો દાખલો પૂરો પાડ્યો છે. કિન્નર સમાજના સંગીતા દે દત્તક લીધેલી કન્યાના આજ રોજ લગ્ન કરાવી સમાજમાં ઉદાહરણરૂપ દાખલો બેસાડ્યો છે. સંગીતા દેએ વર્ષો અગાઉ દારૂણ સ્થિતિમાં જીવન વ્યતીત કરતી 5 દીકરીઓને દત્તક લીધી હતી. કિન્નરોએ 5 દીકરીઓના અભ્યાસ સહિતનો ખર્ચ કર્યો હતો. આજ રોજ ધામધૂમપૂર્વક કિન્નરોએ સૌથી મોટી દીકરી જાગૃતિના લગ્ન ભારે ઉત્સાહ સાથે કર્યા. લગ્ન પ્રસંગે મોટી સંખ્યામાં કિન્નર સમાજના લોકો સહિત સગા સંબંધીઓ હર્ષોલ્લાસ સાથે ભાગ આપ્યો હતો, હાજરી પુરાવી હતી. કિન્નરોએ જાણે પોતાની દીકરી હોય એવા હરખ સાથે લગ્ન પ્રસંગ કર્યો. હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે લગ્નની તમામ વિધિ કરવામાં આવી, ત્યારે દીકરીએ પણ કિન્નરોના આશીર્વાદ લઈ પ્રભુતામાં પગલાં પાડ્યા. આ અમે દીકરી લીધી છે, ગરીબ ઘરની અમે લીધી છે, 5 લીધી છે. એમાં મોટી છે, એના આજ લગ્ન કરીએ છીએ. કાલ દાંડિયા રાસ હતા, ગરબા હતા, અમે બહુ એન્જોય કર્યો. આજે એને કરિયાવર દીધો ધામધૂમથી, એના મેરેજ કર્યા. અને ગરીબ ઘરની દીકરીઓ અમે દત્તક લીધેલી છે. ભણાવી ગણાવી, પછી એને પાર્લરમાં, પછી બધી રીતે અમે સાથ સહકાર દીધો છે. અત્યારે અમને જજમાન દે છે
તો અમે જો આવો કાર્ય કરીએ છીએ. અમને પોતાને અત્યારે ગર્વ થાય છે કે ના અમારા પોતાની દીકરી છે, ભલે અમે જન્મ ના દીધો હોય પણ અમને એમ થાય છે અમે તે એના મા બાપ છીએ, પણ અમને ગર્વ છે કિન્નર ઉપર કે ના અમે કિન્નર છીએ પણ આવું અમે કાર્ય કરી શકીએ છીએ. દીકરીને હું જ પરણાવું છું ને મેં 3 વર્ષની ત્યાંથી ગોદ લીધી હતી અને આવીને આવી 5 દીકરીઓ મારા ઘરમાં છે, તો પાછળનો પ્રસંગ હું કરીશ. હવે બી ધર્મનું કામ કરવા માગીએ છીએ, પહેલાંથી કરતા આવ્યા છીએ ને હજુ બી કરવા માગીએ છીએ. ને આ સમાજ અમને ભલે દુકારતી હોય તો અમને બી અધિકાર છે છોકરીઓ લગ્ન કરાવવાનો અને અમને બી સારો અધિકાર મળવો જોઈએ. એ સર્વને નમ્ર વિનંતી છે. એમને જ મને બચપનથી મોટી કરી છે અને મેરેજ કરાવે છે મારા, અને બચપનથી મને મા બાપની જેમ જ રાખે છે. લોકો અમને બચપનથી સરસ રાખે છે અને આજે જાગૃતિનું લગ્ન પણ એમને સારી રીતે કર્યું છે અને બચપનથી જે બધો ખર્ચો છે એ પણ એમને કર્યું છે. પેઠી, મહેંદી, હોલનો ખર્ચો, ડીજે બધો એ એમને જ કર્યો છે અને આમના મા બાપ આવા મા બાપ બધાને મળે. અમદાવાદથી મહત્વના સમાચાર. એસપી રિંગ રોડ પર કેફેમાં તોડફોડ થઈ છે. બાપના બગીચા નામના કેફેમાં રાત્રે થઈ છે તોડફોડ. ગાડી યોગ્ય રીતે પાર્ક કરવાનું કહેતા થયો હતો વિવાદ. ઉગ્ર બોલાચાલી બાદ કેટલાક શખ્સોએ કરી તોડફોડ. તોડફોડ કરનારા નશાની હાલતમાં હોવાનો આરોપ. બોપલ પોલીસે હજુ કાગળ પર નથી કરી કોઈ કાર્યવાહી. પોલીસ ચોપડે કાર્યવાહી નહીં છતાં કેટલાકની અટકાયત કરવામાં આવી છે. બોપલ પોલીસની કામગીરી સામે જ ઉઠ્યા છે સવાલ. હાલના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. બાપનો બગીચો જ્યાં આગળ આવેલી એક કેફે છે ત્યાં આગળ આ રીતે તોડફોડ કરવામાં આવી છે. મોટી સંખ્યાની અંદર નુકસાન થયું હોવાની જાણકારી છે. બાપના બગીચાની જે રેસ્ટોરન્ટ હતી તેમાં તોડફોડ કરવામાં આવ્યું. કેફેનું જે કિચન હતું, રસોડું હતું, તેમાં તોડફોડ કરવામાં આવ્યું. બહાર લગાવેલી કેટલીક પ્રોપર્ટીમાં પણ નુકસાન થયું છે. કેટલાક લોકો નશાની હાલતમાં હતા જેઓને ગાડી સરખી પાર્ક કરવાનું કહેતા આ હુમલો કર્યો હોવાની જાણકારી છે. અને હવે નજર કરીએ ટોપ 3 ખબરો પર. જુનિયર ક્લાર્ક પરીક્ષાના પેપર લીક કેસમાં વધુ 2 આરોપીઓ સકંજામાં. એટીએસે કોલકાતાથી 2 આરોપીઓને ઝડપી લીધા. રાજ્યમાં વ્યાજખોરો સામેની ડ્રાઈવમાં 1481 આરોપીઓ સામે ગુના દાખલ. 2389 લોક દરબાર યોજીને 1039 આરોપીઓની ધરપકડ. મહેસાણામાં ઝડપાઈ નકલી જીરું બનાવતી ફેક્ટરી. હલકી ગુણવત્તાવાળી વરિયાળીમાં કાળો પાવડર અને ગોળનું કટિંગ ચડાવતા હતા. સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.